જગતમાં કહેવાનું છે ભાઈ આજ મોલડીની જગ્યાની માલપા મારી સીમાડાની મેલડી મારી જાગતી મેલડી આજે ને દયા આવી ગઈ છે ભલા મારા પંસાળા કુલ માતા હારા માણાનો તો હવ ધણી બનાય હારા માણાનો હથવારો તો હવ કરે પણ નબળનો જગતમાં દેવી મારી મેલડીએ હથવારો કર્યો છે આજ ક્યાંની માલપા અટાણે આટલું માણસો આ ઘરે ભેગું કરવું હોય તોય ન થાય ગમે એટલા ફોન કરો ને તો એટલું માણસો ઘરે નો આ ક્યારે થાય મારી મેલડીની દયા હોય તઈ બાકી એમના બાપુજી રહ્યા ને મનસુખભાઈ એ તો એક ભલા ભગવાનનું ઘરનું પંખીડું છે બધાય કે ને હાવ ભોળા માણસ તમે જોવો છો અહીં અત્યારે એને બોલાવી છે તો એ ક્યાં છે ને કોઈ ખબર નથી એક ભગવાનનું ઘરનું માણસ છે ભલા માણસ અતિને ગતિ નથી માણસ નથી કહેતા પણ જેની ગણતરી ભલામણા કોઈ જગત નો કરતો હોય ને એની ગણતરી આજ મારી સીમાડાની મેળડીએ કરાવી છે કે બેટા જગત કોઈ તને ઓળખતું નથી ને મારા મનસુખિયા આજ મારી મેળડીને એની માથે દયા આવી ગઈ છે આજ હું જાગતી મેળડી આજ હું જાગી ગઈ તારી વસ્તીનું મને બાવડું ચાલી ગયું છે કરમે લખ્યા કીતા સઠીના શીખે નહીં હુનર કરવી હજાર આખર આડા આવી હરિયે ભાઈ કરમે લખ્યા કીતા સઠીના શીખે નહીં હુનર કરવી હજાર આખર આડા આવી હરિયે જેના ભાગમાં સુખ એને સુખ જ હોય અને જેને દુઃખ એને દુઃખ જ હોય પણ જેને દુઃખ જેને પડ્યું હોય ને એને ખબર હોય જેને કસોટી જેને વેઠી હોય એને ખબર હોય જેને ભૂખ જેને વેઠી હોય એને ખબર હોય જેને માગી ખાધું હોય ને દુઃખની ખબર એને હોય છે સુખ્યા દુઃખની ખબર હોય આ મોરડીની જગ્યા આ મોરડીની જગ્યાની માલપા આ મારી માં મેલડી બેઠી છે જાગતી મેલડી કહેવાય છે બાપ મારી જાગતી મેલડીના પરસાતો અપરંપાર છે એને એવું કામ કર્યું છે એવા કામ કર્યા છે કોઈ નો આપે એવું મારી મેલડી આપે કોઈ નો કરે એવું મારી જાગતી મેલડી કરાવો દુઃખની માલપા આવેલી છે સુખની માલપા નહીં સીમાડે અહીં બેઠી છે ને મોલડીના સીમાડે બેઠી ખારાની માલપા બેઠી છે પણ ગરીબનું ભાઈ એની પાસે પૈસા ન હોય લાકડીનું જોર ન હોય ભાઈનું જોર ન હોય માણાનું જોર ન હોય પણ ગરીબનું કોઈ ન હોય ધર્મ દેવી આ સીમાડે ઘણા વર્ષો પહેલાની વાત કરું એવું બન્યું કોળી સમાજ દાતાર કોળી સમાજ દાતાર કહેવાય ગાયું માલ ઢોર થોડું ખાંડું એની પાસે હતું કોળી સમાજ ખાંડાની માલપા ગાયું સરવા જ્યાં સીમમાં મોકલે ને એટલે કૂતરો એક હતો કૂતરો કાળિયો કૂતરો બાય પણ પશુ છે મિત્રો તમે જોજો કેટલું વફાદાર હોય માણસ કરતા પણ વફાદાર પશુ છે મૂંગું પ્રાણી છે પણ એટલું વફાદાર હોય ભલામણ ભગવાનનો જીવ છે એમાંય આત્મા છે એમાંય જીવ તો છે ને ભગવાનનું ઘડેલું છે એ હવારે આઈ એમ કહેવાય કે ગાયનું ધણ છૂટે એટલે કૂતરાને ગળે એમ કહેવાય ભાતું કૂતરું હતું ને ઈ માણસ નતું જતું કાળિયો કૂતરો હતો ને કૂતરો જતો હતો સારવા ભલા
મારી સીમાડા વાળી મારી દુખી જાની દેવી બાપ જગતની માલપા ધર્મને વાત રાખી દેવીને વાત રાખવી આ વાત છે પશુની પણ ધર્મની વાત કેમ આવે છે આમાં સાંભળજો કેમ ધર્મ કામ કર્યું છે અને મારી જાતિ મેલડી અહીં કેમ કહેવાની છે કાળિયો કૂતરો એના ગળે એમ કહેવાય ભાતું બાંધી દે આખો દે આ લીલી વડલાની માલપા ગાયું સારે કોઈના શેઠે પડે જાય ને એટલે કૂતરો તરત એમ કહેવાય ત્યાંથી ગાયુંને પાછી વાળી જાય એટલી એને સમજણ હો હા જે પડે ને એટલે ગાયુંને પાછી વાળે ને પાછી કેમ કહેવાય કોળી સમાજમાં એ ઘેરે ઠેઠ ગાયુંને પાછી લાવે આવું એક દી બે દી ત્રણ દી ચાર દી પાંચ દી પણ ધન ગણતા માસ વીતા વર્ષે આતરિયા સૂરજ ભૂલી સાહેબા જેના નામ સરિયા એક દિવસ એવો બન્યો કે કાળિયો કૂતરો હવાનો પોર થયો એટલે પોતાનો માલિક હતો એને ગળે ભાતું બાંધ્યું રોટલાના બટકા એમાં દઈ રોટલાનું પોતળું વારી ગળે બાંધી અને કોળી સમાજ એમ કહેવાય કૂતરાને ગાયું સારવા મોકલી દીધું આ લીલી વંડાની માલપા આ સીમાડે એમ કહેવાય આમાં સારતો સારતો કૂતરો અહીંયા વેડવા વાઘરી નાના ભાઈઓ દેવી પૂજક વાઘરી એના ઝૂંપડા અહીંયા પડ્યા અને કૂતરાને ભારી ગયા હા હા આવું તો કૂતરો તો જોવો તમે કે આ ગાયું સારે છે કોણ એ માણસો જોઈ ગયા ને નાના ભાઈઓ આજુબાજુમાં જોઈ ગયું માણસ તો કોઈ છે નહીં આ ગાયું સારે છે કોણ એટલે આ કૂતરો હોય આ કૂતરામાં સમજણ તો જોવો તમે બાંધી દીધો એના ઝૂંપડે જઈ અને બાંધી હાથ પગ બાંધી કોથળામાં કૂતરા તા અહીંયા એનો જે માલિક હતો તે કાળિયા કૂતરાનો જે માલિક હતો ને એમ કહેવાય ગોતવા મળ્યો છેટે પાળે સીમાડે ગાયું તો પાછી ગઈ પણ કૂતરો ન આવ્યો એટલે બોલાને ચિંતા થઈ કે આજ કૂતરો આવ્યો નહીં ગાયું આવી ગઈ પણ કૂતરો આવ્યો નહીં અને ગોતવા મળ્યો ગોતા 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 ઈ વેડવા વાઘરીના એમ કહેવાય દેવી પૂજકના ઝૂંપડા હતા ને ન્યા જઈને ઉભો રહ્યો અહીંયા ગામની માલપા પગી હોય ને પગી પેલાના સમયની માલપા પગી હોય પગના એ ધાણ હોય ને એ દાણે એમ કહેવાય ખબર એને પડી જાય કે ક્યાં કોણ માણસ ગયું છે શું જનાવર ક્યાં ગયું છે એ પગી પગના એ દાણે ઠેઠ ઝૂંપડે પગી ગયો અને સોરીનો આરોપ નાખ્યો કે કૂતરો તમે જ લીધો ક્યાં છે કૂતરાને બહાર કાઢો તો કૂતરો એમ કહેવાય કોથળામાં પૂરેલો અને કૂતરાને બહાર કાઢ્યો બહાર કાઢી પોતાના માલિકે એમ કહેવાય કૂતરાને લઈ લીધો પણ ઓલા દેવી પૂજક હતા ને એને બહુ માર માર્યો ભાઈ ખાલી પશુ હાટું થયું અમુક થોડી થોડી વાતમાં ભલામણ કજ્યા ક્યાં પૂગે છે ને એનું કાંઈ નક્કી નથી પણ એ દેવી પૂજકને એમ કહેવાય માર મારવામાં આવ્યો બહુ માર્યા તેથી દેવી પૂજક વાઘરીની દીકરીઓ હતી ને નાના ભાઈ એને રધન માંડ્યા રે મારા બાપની દેવી મારા બાપની દેવી તું ક્યાં વહી આજ હિમાલય आज मगर आज मन मार पियो
અને ધા નાખી હો એવા રતન કીરા એવો પોકાર કર્યો માથાની ભગરી લટુ હતી ને 80 વર્ષ નવી હતી ને માથાની ભગરી લટુ પીખવા મળી નાની નાની દીકરીઓ હતી ને કલાપ કરવા મળી અને રોવા મળી તાય એમ કહેવાય એના કોણે માઈલ પર મેલડી ગુલાતી હોય છે ને ઈ મારી મેલડી આ ભળી ગઈ પારકી દેવી વાળી વળી જાય પણ ઘરની દેવી એક વાર ખોટી રીતે કદાચ કોઈ થપાટનો ઘા કરી જાય ભલામણ ખાલી થપાટનો ઘા કરી જાય અને મારી મેલડીને હાથ કરો મારી જાતની મેલડીને બેટા મને હાથ કરો તો આ જગ્યાની માઇલ પરથી હાથથી નો થઈ જાવ ને અને 5 આંગળીનો તો કદાચ હિસાબ નો લેવું ને એ તો જગતની માઇલ પર બાપ અને મેલડીને ખોડ પડી જાય મેલડીને ખોડ પડી જાય દેવી પૂજક એડવા વાગરી એમ કહેવાય દીકરીઓએ લટુ પીખીઓ ધૂળના બકડા ભરી ભરી એમ કહેવાય માથે નાખ્યા તા મારી મેલડી હાબરી આવી ઊભી રહી બેટા લાવશું આજ વગર વાગે મારી વસ્તી માથે આજ કપાટમાં ઘા કર્યા છે લાકડીના તોરણ ઉડ્યા છે પણ આજ મેલડીનો હિસાબ લેવા જાઉં છું બાપ મારી મેલડી કદાચ ઉઠી જાય ને હાથ પેટી સુધી વારો નો લ્યો ઈ મેલડી છે મને અહીંયા કોળી દાતાના ઘરે થોડું દુઃખ થવા માંડ્યું પણ ઓળખતો નથી હો શું છે જ્યાં જોવરાવે ને જ્યાં જોવરાવા જાય જ્યાં દાણા જોવે ત્યાં મારી મેલડી આવી રહી વગર વાગે કદી મારી વસુસી માતે હાથીનો હું મેલડી વળી જાઉં પણ હા ભાઈ સીધી કોળી દાતાને કીધું કે હા ભાઈ હું મેલડી વળી જાઉં પણ જ્યાં સીમાડે મારી વસ્તીને જે મારવામાં આવે એવું સમજો ઈ સીમાડે મને બેહાડ અને જગતની માઇલમાં કદાચ તો 52 ઘરનો વાવટો નો સડાવી જાવ અને બેટા એ જગતની માઇલમાં દુખ છે ને દુખ નો ભાગું ને તો મને સીમાડા વાળી મેલડીને મને ખોટ પડી જાવ ઓ મેલડીને મને ખોટ પડી જાવ ઓ મેલડીને મને ખોટ પડી જાવ કોળી સમાજે જગ્યાની માલપા મારી મેલડીને બેહાડી કે બેટા મને ખાલી હવા પાણીનો મને ખીસડો જમાડી હવા પાણીનો ખીસડો જમાડીના જગ્યાની માલપા મને બેહાડી અને તો હદાવત પાતી તમને સીમાડાવાળી મેલડી નો કહેવા બેટા હવે હા બોલજો મારે વાત એ કરવી છે કે જેના ભાગમાં સુખ હોય ને સુખ ને જેના દુઃખ હોય ને દુઃખ આ મનસુખભાઈ અહીં બેઠા છે ઘણા વર્ષો પહેલા મિત્રો એની ગરીબી ઘરની માલમાં ગરીબી કેવી હોય
પણ જગત એને કાંટો માણસ છે ને પણ એનો ભાવ તો મારી મેલડી હામો છે મોટવાની બોલી આ જગ્યાની માલમાં બેટા મારો થઈને જઈ ગયો અને તારા ભાગની માલપતિ કાક મને જમાડજે મેરને પણ ગરીબના ઘરે માણા નથી કહેતા ઢેલના ઈંડા દોષી કરવા પડે કદાચ એના ઘરની માલમાં 2-3 કિલો દાણા આવ્યા હોય ને તો કિલો દાણા મારી મેલડીના નામના કરી નાખે દાડિયું કરે મજૂરી કરે હાથી દે મોલડી થી એમ હવારમાં નીકળી જાય 2 છોકરા નાના એને ટકનો આવડો જેને વીતી હોય નહીં જાણે ભાઈ મેં વાત કરી ને જેને માંગી ખાધો હોય રોટલો જેને ખબર હોય દુઃખ નહીં પછી સુખિયા દુઃખ નહીં મારા જીણા જીણા મારા પહોળા ને મે માગી ભીખી મે ખવડાવી મે મોટા કીરા મારા પહોળા ને તેથી મારા બાપ સદાલી દેવી મારા બાપ ભૂલા હજારની દેવી મારા બાપ વાલાની દેવી મારા બાપ દેવશની દેવી મારા બાપ ભગાલી દેવી મારા બાપ ભીમાની દેવી મારા બાપ લગરાની દેવી मुझे गरीबी રાખતી રાડી નો સાંભળ્યો જગત મે માલમાં મળે જગત તો મને નો બોલ્યું મને મનસુખિયા જગત નો બોલ્યું મને ઓરતો તારો રહી ગયો ઓરતો તારો મને રહી ગયો મારી દીવી મને ઓરતો તારો રહી ગયો દુખ્યો માણસ જાય ક્યાં જેવી છે એને ઓરતો કરો જગતમાં ઓરતો કરવો કેમ એને આહુડા પડ્યા છે ને ભાઈ એનું ફળ અટાણે મેળવી આપી દીધું છે મારા મનસુખિયા જગત તને ગાંડો કહે છે ને પણ ગાંડા જગતમાં છે ને મિત્રો એના જ નામ દ્યા છે ભજન સતવાણીની માલિકા આવે છે ગાંડાની વણઝાર કાંદાસ ગાંડો ધીરો ભગત ગાંડો જલારામ ગાંડો ગાંડાની વણઝાર છે એને છે ને ગાંડા જ વાલા છે દેવી માથે ઓરતો કરે રાત જાય તો દી નો જાય દી જાય તો રાત નો જાય જીના જીના પહોળાને મોટા કરે દાડીએ જાય 2-3 કિલો દાણા લઈ આવે ઘઉં વાઢે પણ એમ કહેવાય એમાં સાસ્યા ઘઉં રાખેલા મિત્રો કેવા પાણી વિનાના સાસ્યા ઘઉં સાસ્યા ઘઉં વાળતા વાળતા નાના છોકરા બે વિપુલભાઈ વિક્રમભાઈ પડાની માઈ પર રમે છે ભાઈ મારા ઘઉં વાળે છે સાસ્યા ઘઉં વાળતા વાળતા એને વિચાર આવી ગયો સીમાડેની માઈલ પર એમ કે ભાઈ ઘઉં વાળતો વાળતો સાસ્યા ઘઉં વાળતો વાળતો વિચાર આવી ગયો કે આ અમારી મેલડી બેઠી છે સીમાડાની મારી મેલડી મને જગતે મને જકારો દીધો આખું જગત મને ગાંડો કહે છે
પણ આજ કોઈએ નો કર્યું હોય ને મારી હું મન સમજો આય મારી સીમાડાની મેલડી આય મારી જાગતી મેલડી મારી લોઠાના દાંત વાળી મારી બુટિયા બોકડા વાળી મારા મનસુખ્યા પાય ખાવા ધાન નથી મળે પણ અટાણા સાસ્યા ઘઉં વાટતો વાટતો મને મનને મારી પાસે વિચાર આવી ગયો મારી મેલડીનો મારે માંડવો કરવો છે માંડવો કરવો છે વિચાર તો કરો બોલાવા જેના ઘરની મારી પાસે ખાવાના ફાફા હોય અને દેવીનું જગત કરવાનું એને મનની મારી પાસે વિચાર કરી લીધો અને મારી મેલડી પાસે આવી અહીંયા આવી લાકડી પડે એમ પડી ગયો આય મારી મેલડી મારા મનની મારી પાસે વિચાર આવ્યો છે મારે તારો માંડવો કરવો છે તને મારે હાથ કેળે છે મારે જમાડવી છે ભલે મારે ગમે ત્યાં મારે માંગવું પડે મારે ભીખવું પડે મારે તારી હાથ તને મારે ભીખ માંગવી પડે મન સુખી તોય મારી જગતમાં હું તને ભીખ માંગીશ મારી મેલડીના સોળી વાળી મારી મેલડીના નામની સોળી વાળી અને ગામડે ગામડે નીકળી પડ્યો વિપુલ ભાઈ તેથી ગામડા ગામડા માંગતો તો ને કોઈ રૂપિયો આપે 2 રૂપિયા આપે કોઈ 5 રૂપિયા આપે કોઈ 10 રૂપિયા આપે અમુક ડેલી એક દર્શન જાય અમુક માણા મેણું મારે એટલે આ તો ગાંડા જેવો છું યોજા દેવીના નામ ઉપર રૂપિયા ભેગા કરવા આવ્યો છો યોજા આવા મેણા મારે આ રૂપિયા કામમાં ધંધા છે હું કેની હાટું કરું છું મારી દેવી મેલડીને ખબર છે હું કેની હાટું કરું છું એ બધું મારી મેલડીને ખબર છે પણ એમ કે ભાઈ બાપ માંગતા 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 એટલું ભેગું થયું ને કે દેવીનો ઈ માંડવો કરી આપ્યા એટલું એનાથી ભેગું ન થયું તમે હાજુ માનશો પેટના પાપડા માન માન કરી ખાતો તેથી માંડવો ન થયો એથી નો ભેગું થયું આ એની આશા રહી ગઈ મનની માઇલમાં એનો ઓળતો રહી ગઈ પણ મારી હું જીવું છું ને તા લગી હું કદાચ કાલ મરી જઈશ ને તો મન સુખ્યો તો મારા હાથમાં ને ટાઢે કે મળે જ્યાં લગી હું મારી મેલડીનો માંડવો નહીં કરું ને તા એના છોકરા સમજવા મળ્યા મોટા થઈ ગયા એના છોકરા રહ્યા ને બે મોટા થયા સમજવા મળ્યા પોતાના બાપને વાત કરી કે બાપા તમે હુલાવ સુજાવ છો આવા દીકરા તો મિત્રો ક્યાંક જ હોય હે કે જેથી રાજા રામ અયોધ્યાની માલપા જેથી એમ કહેવાય દશરથે એમ કીધું કે રાજા રામને કે 14 વર્ષનો વનવાસ તને છે જેથી રાજા રામ દશરથને કઈ કીધું નતું મારા બાપ 14 વર્ષનો વનવાસ ખેડવા હાલી નીકળ્યા આવા રામ લક્ષ્મણ જેવી જોડ્યું બાપા તમે મુદામાં આ દેવીનું માંડવો તમે મહિનો છે ને કદાચ અમે અડાણે કદાચ અમારો દેહ વેસી નાખ્યું પણ મારી મેલડીનો માંડવો અમારે કરવો છે કરવો છે કરવો છે મારી મેલડી હાટું થઈ અમે ભીખ માંગીશું અમે ભીખ માંગીશું મારા બાપની બોલી મારા બાપની બોલી પાળવા હાટું થઈ આય મારી સીમાડાની મેલડી મારા બાપની બોલી પાળવા હાટું થઈ કદાચ અમારા દેહ અડાણે મેલી દેવા પડે ને તો અમારા દેહ અડાણે મેલી દેવું અમે બેસાઈ જાવું પણ આજ મારી સીમાડાની મેલડીનો માંડવો કરવો છે કરવો છે કરવો છે મારી આજે
મેલડી કહું છું તને આજુ સીમારા વાળે મેલડી આજુ આપે આ જગ્યાની માલપા આવી સૌ દીકરા હો તારા બાપની બોલી લઈને તું આવ્યો છો ને પણ સાનો રહી જા બેટા આ જગ્યામાં આહુડું પાડ આનું સીમાડા વાળી મેલડી જો હથેળીમાં આહુડું નો ઝીલી લઉં ને તારું તો જગતની માલપા મને ઝાકતી મેલડીને મને ફોડ પડે હો મેલડીને મને ફોડ પડે હો મતલા આવા પહુડા રોતા હોય ને મારી જે કે ભાઈ આવા પહુડા રોતા હોય ને મનોજભાઈ આવા પીડાર હોય ને લાયક ની આહુડા નીકળે જાય મારી સીમાડા વાળી મેલડી गरीब मारो बाप गरीब मारी झूपड़ी गरीब पण तेजी मारी मेलडी आई उगी के ओ मारी जागती मेलडी के रेवा दे विपुलिया रेवा दे तना आहुडा लुसीनाय तना सीमाडा ની જગ્યાની માઈલ માં કદાચ હું મેલડી તારો ધણી મટી જાવ હાથ કાઢ અને જગ્યાની માઈલ પર જો જાગી નો જાવ બેટા અને તને આપે તને ખમા દેવા નો આવું ને તો મને સીમાડા વાળી મને મેલડીને મને ખોટ પડી જાય ઓ મેલડીને મને ખોટ પડી જાય ઓ મેલડીને મને ખોટ પડી જાય दुख ની વેદના છે ભાઈ કોઈ સમજે એના માટે આ દુખ ની વેદના જે સમજે એના માટે બાકી આ કોઈ મજાક નથી આ જે વાત કરે ને કોઈ મજાક નથી આ એની માથે દુખ એને પડ્યું છે એને સહન કર્યું છે એટલે એ હિક્કા ભીડી ભીડી હું લેવાનો છે જો તો ખરા એને દુખ જોયેલું છે ભાઈ આપણે એવું દુખ નથી ભોગવ્યા એવી ગરીબી નથી વેઠી આપડા વડવા હતા ને એને દુખ એવા વેઠતા હતા ભાઈ એને આહુડા પાડ્યા આ બધા આપણે બેઠા છે હરેક ની કુળની માલપા હરેક ના વડવાએ ભાઈ આવા સહન કર્યા અમારા પંકજભાઈ ઓડા જે આવે ને એ મને વાત કરતા સુરેશભાઈ આ પાત્ર બેઠો એમાં મારામાં કાઈ ફેર નથી કોઈને માયાના દુઃખ જોયા હોય કોઈને હગાના કોઈને ભાઈઓ કોઈને દેવી હાટુ જે આહુડા પાડ્યા છે મે દેવી હાટુ થઈ મે આહુડા પાડ્યા મારી દેવી મારી મેરડી આવી ઉભી થઈ ગયો આબળ બેટા આબળ મારા વિપુલિયા આબળ એક ગદલું ભાઈ
મારી મેલડીનું નામ લઈને એક ડગલું ભરજો 10 ડગલા હું આગળ હું મેલડી નો હાલું ને તેથી તારા ભાગલા હું સીમાડા વાળી હું જાગતી મેલડી નોતી હો હું જાગતી મેલડી નોતી હો હું જાગતી મેલડી નોતી હો દેવીનો માંડવો કરવો તો ને આ વાસી વાત છે સાંભળજો આ દેવીનો માંડવો કરવો તો એની પાસે હતું નતું લાગા લોડ કરી ગમે એમ કરી ભેગું કરી પણ તોય મનોમન એમ કહેવાય વિચાર કરે આય મારી જાગતી મેલડી આવડું આયોજન કરું છું આવડો માંડવો કરું છું મળે આજ મેં મારી દેવાનું નાયત આવશે ગામનો માણસો આવશે એને જમાડવું એને ખવડાવવું પીવડાવવું મારે પૂરું પડશે થાય કે નહીં મનોમન મુંજાયો કરતા ઉગાડા પગે હાલતો 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 લીમડાના સાયા ને બેહી લીમડાના સાયા જઈને બેહીને મનોમન વિચાર કરે કે મળે મલી લાજ રાખજો મારા બાપની બોલી પાડવા આવ્યો છે મારી લાજુ લૂંટાવા દેતી મારી લાજુ લૂંટાવા દેતી તમારી મેલડી હાથ બેટા હાથ કરી જો આવી ઊભી નો રહો અને ગમે એટલું માણસો આવે મારી મેલડીનું નામ લઈને આ જગ્યાની માલપા મારી નાચને તેડાય અને મારી મેલડીનું નામ લઈને કદાચ જો હાસા મોદીડાનો સારો નો નાખું અને આ જગ્યાની માલપા હું મેલડી 10 ડગલા જો આગળ નો રહું ને તો આ જગ્યાની માલપા મને સીમાડા વાળી મને મેલડીને મને ખોટ બેહી જાય મેલડીને મને ખોટ બેહી જાય
હાય માં હવે મારી સીમાડા વાળી મેલડી તો જાગતી મેલડી છો મારી અટાણે આ તારું રાગ પહોળું એની બાપની બોલી પૂરી કરવા આવ્યા છે એની બોલી પૂરી થઈ ગઈ ને મળે આજ ગરીબનો કણુકો દેખાતો છો મરણ જડા માનો ટેકો ભૂખ્યા માનું આય માં આ સીમાડા વાળી મેરડી મારી જાગતી મેરડી તું તો મારો દયાળુ છે અને આ તો નોધારા બસલા કહેવાય કદાચ એની માથે મલકમાં રખડે છે ધંધો કરવા જાય છે પારકા પાદરના સીમાડે લઈ જઈ એની લાજુ લૂંટાવા દેતી નહીં એને ઊંડા કુવામાં ઉતારી એને વ્રત વાટતી નહીં હાય મારી મેલડી આ ગાંડી ગેલી વસ્તી મળી તને શું કે છે કે તારો તો ઉપકાર માણી અમે નો ભૂલી મારા ચાવડાની શિવડા મોમાં હરી મોજડી એ મારી ચાવડાની શિવડા મેલડી કોઈ તારો સીમાડા વાળી મેલડી કોઈ તારો ઋણ જોને સુકવાય સીમાડા વાળી મેલડી મારા સામડાની શિવડા માં મેલડી બાપ કદી અને ગરીબ એટલે કેવા જેને આડુની ગરીબી જેને ધર્મ પાસે એટલું કીધું હોય કે હાય ભગવતી માં સીધો માં મેલડી મારી માં સામો આય બાપ ને દી હું ગરીબ મારી વસ્તી ગરીબ હું એકલ મારી વસ્તી મારા બાપ સદાલી દેવી મારા બાપ પૂરા 1000 ની દેવી મારી વસ્તીનું ધ્યાન રાખજે મારી વસ્તીનો ધણાઈ રહી જાય એટલે બાપ
આજકાલની માલપા જે આ વસ્તી અટાણે આવી છે ને ઈ મારા બાપ ભગા દાદા મિત્રો એની ગરીબી એની સેવા એનું કોઈ નહીં. અમુક સમયે જગતની અંદર જ્યારે જાટ ભાઈઓની માલપા કરારશન કોઈ હરખા ન હોય એમ વસ્તી બની જાય ડબલ હોય ને. મારા બાપ સદાલી દી એને વાણિયા નો રહ્યો હતો પણ વસ્તી જોઈ તો કેવી જોઈ દાદા ભગાજી અને દાદા ભગાલા હરજી ભગા દાદાના દીકરા હરજી દાદા થયા એની પણ ગરીબી એવી. હરજી દાદાના દીકરા રામજી દાદા વૈશ વેલાની માલપા મિત્રો એકનો એક ખાયલા આવ્યો દીકરો. ભગા દાદાના દીકરા હરજી દાદા દીકરા રામજી દાદા અને એના દીકરા લવા દાદા. આ મારો રાખનો પહુડો મારો રાખનો માળો આ મારો લાવરાનો ઘેરો મારા બાપ ભગા એની ગરીબી એનો વાણિયાનો વ્યવહાર જાખો પડવા દેતી નહીં. એ મારા બાપ હરજીની દેવી મારા દાદા રામજીની દેવી મારા દાદા લવા ગરીબની દેવી એની ઓછી મૂળ એની ગરીબ છે વસ્તુ એની ગરીબ બસતી એની ગરીબ બસતી મારા બાપ ભગાની ગરીબ બસતી. ભાઈ મની બાપ જાય દીદી પગા માજી હમ જાય મારા બાપ તો દાજી મારા બાપ હુરા હજારની દીદી મરી બિલોરી કાશના નો યાદ કી क्या गई मेरी मामा माई मेरी मस्तो मला મોલડી ની જામા મારા બાપ લવાની મુશી મુડી મેરી દીવી વેલી લગી. હમણે મારીએ વાત કરી ને ભાઈ પણ આપણે તો નો આવ્યા. આજ જ્ઞાની માલપા
આજ મારા દાદા લવાની વસ્તી આજે માંડવો કરે છે મારી મેલ ગેલ પણ એની ગરીબી એવી હા એમ મારા બાપ ભગા હતા ને એની ગરીબી એવી હતી ભાઈઓએ તો છોડી દીધા વેલાના માર્યા દુખના માર્યા મારા બાપ મોરડીની જગ્યાની માઇલ પાસે ખનખન વેળા પડી ગઈ છે એના એકના એક દીકરા આયલા વંશમાં એકને એક દીકરો વંશ વેલો હરજી દાદા રામજી દાદા લવા દાદા નથી કહેતા ભાઈ ને સુખિયા વાડી ભાઈ મન દુખિયા ઉજા સોણવા મને દીવી ને સુખિયા વાડી કોઈને સકારો મળી જાય ને એ માણસને સકારો નથી દેતા મારી ના સાંભળવી કોઈ ગરીબ હોય ને ગરીબને સકારો ન દેતા કારણ કે સકારે ક્યારેક સમય દેવી પણ હારે નીકળી જાય તઈ મારા બાપ ભગાની ભક્તિ વાણિયાનો વ્યવહાર એની પાસે એની જેવા વિશ્વાસી સોનવા ન મળે મારા બાપ ભગા જેવા હરજી જેવા મારા બાપ રામજી જેવા લવા જેવા કેવત મેં માલિપા કીધું છે ભાઈ કે નથી મળતા મફતમાં જેના મૂળ સુખવા મળતા કોઈ ભુવાને ભુવા મળે કોઈ ભગતને ભગત મફત નથી મળતું કાક પામમાં હાટું થઈ કાક ગુમાવવું પડે અને રોયા ફરી સિવાય ધર્મ ન આવે આહુડા પાડ્યા સિવાય દેવી ન સાંભળે આહુડા પાડ્યા સિવાય ધર્મ નથી સાંભળતું ભાઈ કારણ કે બધાને સુખમાં સાહેબી સાંભળે દુઃખમાં દેવી દેવી ક્યારે સાંભળે અને દેવી ક્યારે આવે સુખમાં સાંભળે સાહેબી મારા બાપ કમાઈ એવી કરો ને સેવા એવી કરો ભક્તિ એવી કરો આ બધા વડવાના નામ રહી ગયા છે નથી રહ્યા એવી કમાઈ એવી સેવા કરો એવી ભક્તિ કરો આપણા મીરા પછી માણા તો યાદ કરે માણા તો યાદ કરે ધર્મ બેઠું છું એ પણ આપણે યાદ કરવું જોઈએ કે મારો વિશ્વાસી છોડવો હતો મારા બાપ ભગા જેવા મારા બાપ હરજી જેવા મારા બાપ રામજી જેવા મારા બાપ લવા જેવા વિશ્વાસી છોડવા હતા મારી જગ્યામાં અને આ બગીચો તો મારા બાપ લવાનો છે 52 વીઘાનો બગીચો છે એટલે લાલચ રાખો તો ધર્મની રાખજો ઓરતો કરો તો દેવીનો કરજો માણાનો ઓરતો કરતો નહીં એવું મરી કારણ